ભાઈબંધ, ભેરું, મિત્ર, જીગરી, જાન. વ્યક્તિ એક, ઉપમાઓ અનેક. ભાઈબંધ એટલે ભરોહાનું એવું ઠેકાણું કે જ્યાં જાતા આપણને થડકાટ ન થાય. ભાઈબંધ એટલે પદ પ્રતિષ્ઠા, માન મોભાનું ભાન ન રહે અને તમારી હંધી વેદનાઓને જેની આગળ ઓગાળી શકો. ઉકેલ મેળવવા જાઓ તો એની પાસે ઉકેલ ન મળે, ખાલી જુગાડ હોય અને કે હજી ભાઈ તારો બેઠો છે. ભાઈબંધ એટલે ઈશ્વરને આવતાય વાર લાગે પણ એક કોલ કરો અને ભાઈબંધ પહોંચી જાય. તમારે દુનિયામાં કોઈને રાજી કરવાની જરૂર નથી, કારણ કે જેનો ભાઈબંધ રાજી એનો ભગવાનય રાજી. જગતની માલિપા આપણો જન્મ ક્યાં થશે, ક્યારે થશે, કોને ત્યાં થશે, કોણ સંબંધી, કોણ સગાવાલા, આ આપણે કાંઈ નક્કી નથી કરી શકતા. પણ આપણી પસંદગીનું પાત્ર એટલે ભાઈબંધ. અને લોકસાહિત્યના દુહામાં તો કીધું છે, અંતરથી અંતર મળે જો ભાગ્ય હોય લખાય. અંતરથી અંતર મળે જો ભાગ્ય હોય લખાય, બાકી ગોત્યા ના ગોતાય દલના માણસ દેવલા. આ દલનો માણસ આપણે ગોતવા નથી જતા, એમનેમ ક્યાંક અચાનક એવા મોડ ઉપર મળી જાય છે. અંગ્રેજીમાં તો કોઈકે લખ્યું છે, બ્રધર બટ અનધર મધર. ભાઈ જેવો જ સંબંધ છે એની સાથે, પણ એની માતા ખાલી અલગ છે. ભાઈ જેવો જ એની સાથે પ્રેમ છે. સાહિત્યમાં તો ભાઈબંધ માટે ઘણા બધા કવિઓએ લખ્યું છે, પણ કવિ ગંગ લખે, ગંગ તરંગ પ્રવાહ ચલે ઓર કૂપ કો નીર પિયો ન પિયો, જાકે હૃદય રઘુનાથ બસે તો ઓર કા નામ લિયો ન લિયો, કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો. કવિ ગંગ કહે, સુણશા અકબર મૂરખ મિત્ર કિયો ન કિયો. મિત્રતા કરવી પણ મૂરખની નહીં, અને આપણા કર્મ સારા હોય તો આપણને સારો મિત્ર મળી જાય. એટલે જીવનમાં સારા મિત્ર મળ્યા એ આપણા કર્મને આધીન છે. તો એવા મિત્રને સારી રીતે સંભાળી લેજો, સાચવી રાખજો અને એકાબીજીનો સાથ આપતા રહેજો. અને આ મારી વાત મારા તમામ મિત્રોને અર્પણ કરું છું. ઓમ નમઃ શિવાય.